राधे राधे, जय श्री कृष्ण, हर हर महादेव, जय श्री ओके। तो भाई गई काले प्रोक्लेम है कि मशरूम लेवाना छे, तो मशरूम एक લીડલ માં તો સારા નહોતા, તો ત્યાંથી નહોતા લીધા અને આગળ શોપિંગ કરવા ગયા હતા, તો ત્યાં વ્હાઈટ અને ફ્રેશ હતા સારા મને, તો પછી લઈ આવ્યા તાજે મસ્ત ગ્રેવીવાળું બધાને પનીર અને મશરૂમનું ગ્રેવીવાળું શાક બનાવ્યું છે। તો આજે પનીર અને સાથે મશરૂમ અને કેપ્સિકમ મરચાં પણ છે, તો તેનું આપણે ગ્રેવીવાળું શાક બનાવીએ જે રોટલી સાથે ખવાય તે। તો અહીંયા મારી પાસે બે એક ગ્રીન અને યલો કેપ્સિકમ મરચાં છે અને એક તીખું મરચું લઈ લઈશું નોર્મલ નાખવા માટે। તો આજે સાંજની રસોઈ, કેમ કે દાળ રાઈસ બધાએ બહુ ખાધા, તો દાળ રાઈસ હમણાં બે અને તબિયત પણ બધાને બગડી ગઈ છે થોડી, અને આજે કંઈ સાસથી કંઈ નવું બનાવીને લાવી છે, તમને બતાવું કિચનની ઉપર મૂકી દીધું છે। સ્કૂલથી આવું કંઈ બનાવીને લાવી છે, ખબર નહીં, ગ્લુથી સ્ટીક કર્યું છે ના ટાવર બનાવ્યું હશે, ટાવર જેવું દેખાય છે પણ ખબર નથી શું છે। ટાઈમ પહેલાં ગ્રેવી બનાવવા માટે ફ્રેશ મોટા ટમેટા જે દાળ શેકીએ છે એકદમ લાલ લાલ, એટલે એની ગ્રેવી પણ થોડી લાલ કલરની સારી બને, એટલા માટે ધોઈ નાખીએ ટમાટરની। વોઇસ નથી બતાવતી કેમ કે શરદી બહુ થઈ ગઈ છે અને તબિયત એટલી સારી નથી, ઘરમાં ગરમીના કારણે માખી પણ મટી આવે છે। તો અહીંયા 3 ટમાટર લીધા છે ગ્રેવી બનાવવા માટે, તો આપણે પહેલાં ટમેટાની કાપી નાખીએ અને તેની ગ્રેવી બનાવવા માટે મૂકી દઈએ અને પછી મશરૂમ ફ્રાય કરવાના છે। મેં મોટા મોટા પીસીસ કાપ્યા કેમ કે એની ગ્રેવી બનાવવાની છે, તો વાંધો નહીં, કૂક થઈ જાય પછી આપણે બ્લેન્ડર ફેરવી દઈશું એટલે ગ્રેવી થઈ જશે। ઓઇલ નાખી દીધું છે અને આપણે ટમેટા અને સાથે સાથે આદું છે, મેં ખાલી ટમેટા અને આદુની ગ્રેવી બનાવું છું। તમને ડુંગળી અને લસણ ખાતા હોય તો ડુંગળી અને લસણની પણ ગ્રેવી ફાઇન પડે છે, બે એમાં 1 થી 2 ટમેટાની જરૂર પડે છે ને 1 થી 2 ડુંગળી, તો એમ એકલા ટમેટાની ગ્રેવી કરું છું એટલે મેં 3 ટમેટા લીધા છે। તો હવે થોડુંક જીરું નાખવાનું, તો અહીંયા મેં પહેલાં થોડું જીરું નાખું છું, જીરું બળવા દેવાનું નથી, ખાલી આપણે લાલ થાય ત્યાં સુધી નાખવાનું છે, કેમ કે દાળનો વઘાર કરતા હોય તો જીરું એને બ્લેક થાય ત્યાં સુધી વેટ કરવા પડે છે। તો આપણે કોઈ નોર્મલ જે પનીર બનાવીએ છીએ, હવે અમે થોડી હિંગ નાખી છે, તમને નાખવી તો નાખી શકાય, ના નાખી શકાય। અને હવે આપણે નાખવાનું છે ટમાટર, ધીરે ધીરે થઈ બધા ટમાટર નાખી દઈએ, થોડી વાર મેં ઢાંકી દીધી છે એટલા હવે મિક્સ કરી દઈએ। મેં 3 ચમચી ઉપર નાખી છે સોલ્ટ, કેમ કે વધારે છે તો થોડું જોશ એમાં। હવે ગેસને થોડો ફાસ્ટ કરી દઈએ કેમ કે બહુ ધીમો છે, અને હવે મશરૂમનું રેડી કરી આપણે એકદમ ફ્રેશ અને વ્હાઈટ છે, આવા ફ્રેશ હોય તો સારા લાગે છે ખાવામાં ટેસ્ટી, બ્લેક થાવ અને લાવીને એક કે બીજે દિવસે કૂક કરી નાખવા જોઈએ, નકર બ્લેક મારી જાય છે, કેમ કે ફ્રેશ હોય ત્યાં સુધી
સારા હોય છે. આ ઘણા બધા દેખાય છે પણ જે કૂક થવા પછી બહુ ઓછા થઈ જાય છે, એટલા માટે 2 પેકેટ લાવ્યા. તો એ મશરૂમ ધોવાઈ ગયા બધા અને આપણે આને હા કદાચ કબાટ. તો એ બધા મશરૂમને આવી રીતે કાપી નાખવાના છે અને મિડલમાં જે ડંઠળ છે તે કાઢી નાખવાનું છે. આવી રીતે પણ મોરી શકાય અને એકમાં નાના હોય તો 2 પણ કરી શકાય અને બહુ નાનું હોય તો આખું પણ રાખી શકાય. અહીંયા મશરૂમ બધા રેડી થઈ ગયા છે. તો અહીંયા બાજુમાં આપણે નોનસ્ટિક પેન મૂકી દીધી છે અને થોડુંક મેં ઓઇલ નાખ્યું. ઓઇલ થોડું ગરમ થવા દઈએ. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે આપણે મશરૂમને આવી રીતે બધાને ફ્રાય કરવા માટે નાખી દઈએ. આવી રીતે નાની ચમચી લીધી છે મિક્સ કરવા માટે. મોટી સ્પૂન લઈ તો નીચે પડવાની ચાન્સીસ રહે, એટલા માટે બસ આવી રીતે ઓઇલમાં ધીરે ધીરે મિક્સ કરી દઈએ. ટમેટાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. મસાલા નાખીએ. અહીંયા તીખું મરચું છે ઝીણા પીસીસમાં સાથે કાપી દઈશું. તમારે થોડું પાણી વેર્યું છે નીચે અને આપણે તે મિક્સ કરી દઈએ.
બટર આપણે નાખવાનું છે ટમાટાની ગ્રેવી રેડી થઈ છે અને આપણે લસણ કીધું वीडियो चालू ગાર્ડન रंधो बना कल एक लेवणी भागी एक रंधो भागी ने बैठो नहीं थी एले पाटलो लगी देखो भागी यार ये परमिट दी एक अर्धी कलाक ने होने 31 पाउंड લીધા આવે જવાનું બસ ઓલા તો સેતુ એટલે જોડાનો માપ લીધો આપણે પનીર પલામાં ફ્રાય કરવાનું છે કેપ્સિકમ સાથે ફ્રાય થઈ જશે થોડો પાણી ગેસ કરીશું એટલે જલ્દી ફ્રાય થાય આપણે આમાં થોડું બટર નાખીશું મીઠું પહેલાંમાં નાખી દીધું છે તો ખાલી આટલું જ મીઠું ટેસ્ટ આવી જાય એટલા માટે આટલું લેમન જ્યુસ છે મિક્સ કરી દઈએ જેમ આપણે ચીલી પનીર બનાવીએ તેવી રીતે મસ્ત ફ્રાય કરી નાખવાનું છે બટર નાખ્યું એટલે તેલમાં સોટેલી પનીર મશરૂમ અને ફ્રાય થઈ ગયું છે રેડી થઈ ગયું છે સોરી પનીર અને કેપ્સિકમ મરચાં ફ્રાય થઈ જશે મને મશરૂમ ફ્રાય કર્યું છે પછી મશરૂમ યાદ રહી ગયું અને પનીર પણ એકદમ ફ્રાય થઈ ગયું છે અને ગેસ બંધ કરી દીધો છે
આપણે ચેક કરી લઈએ મશરૂમને. મસાલાને એકદમ ગ્રેવી લાગી ગઈ છે. હવે આપણે ધીરે ધીરે થોડું થોડું કરી નાખી દઈએ. પાણી તો મસાલા ને લાવીએ આપણે. ગાર્ડનમાં મેં હાફ ગ્લાસ જેટલું પાણી નાખ્યું છે, કેમ કે તેમાં થોડુંક બધું મસાલો કૂક થઈ જાય અને બધું ગ્રેવી તો બની જાય એટલા માટે. તો થોડુંક વાર ફાસ્ટ ગેસ રાખ્યો છે એટલે બધું રેડી થઈ જાય બફાઈને. તો અહીંયા શાક રેડી થઈ ગયું છે. પનીર, મશરૂમ અને કેપ્સિકમ મરચાંનું. એમાં ગ્રેવી બહુ બધી નથી રાખી, થોડી ઓછી રાખી છે, રોટલી સાથે ખવાય તેટલી જ. તો આજનો વિડીયો આટલો જ હતો. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. નેક્સ્ટ વિડીયોમાં